માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. કોઈ નહીં, આ તો થોડું સાફ કરતો હતો યાર. મેં બધું જોયું બરોબર માર નજરની હોમાં. હવે કોઈ વાત ફેરવાની જરૂર નહીં યાર. હા. હું કહું પેલા યાર ચાર પાંચ હે ને ઈવન કહેતા નહીં ભાઈ આબરૂ જાય યાર મારી યાર. એક વાત કહું હકીકતની? હા. મારા સિવાય કોઈને ભાડ્યા નહીં બરોબર. એવું હા. ગમે તેમ તમારી વાત નહીં ફેલાવું વાળી. ચમ કે યાર તમે હે ને તમારા પેટમાં આટલી વાત રહેતી નહીં યાર. ચાલ તમારા પછી યાર એ બધું જા દો. હા. પણ આ સતા બૈરે તો પણ આ બધા દારા એમ કેજો આ વારવાના. એટલે તમને ખબર નહીં કેમ? અંબાજી ગયો તો પેલી હથેલી દીધી બરોબર હંગાત હા. તે ના લઈ ગયો ને હા. તે રિહાઈ જતો રહે પિયર તે હજી આ નહીં વળતો. ઓ તારી એટલે આવું થયું એમ ને. તો પછી આખો વાળો યાર વાળો પડ્યો જોજો યાર. કારણ કે હમણાં તો 4 દાડાથી વાળ જ કરતા હશે ને. એ વાત જ ના પૂછો યાર. બરોબર એ બધું જવા દો. હા. હું કહું હા. યાર થોડું કોઠા વાળું તો સારું લાગે. આ તો પછી રોરા વસ્તી જોવો ને તો પછી આ કાકચ્યા કાચે પછી એનું ગામમાં પછી તમારું નામની અફવા ફેલાય તમને ના ખબર હોય તો કેવું પાવો. તમે એક વાત કહું હા. પેલા એક દન નો બાદ જઈ હા. અને જોઈએ આવે બે સાઈડ બરોબર. પછી વારવાનું ચાલુ કર્યું. એવું હોય ને હોય. ના પણ ડોશીમાં તમારા આમ ઘણો ફરક પડાવો પાવો. ચમ તમને એક હકીકતની વાત કહું હા. ડોશીરી ના ખૂના ખસકા નહીં વાળતી હોય પણ તમે ના ખૂના ખસકા બધા સાફ કરો યાર. યાર વાળું પડે યાર. એ બધું જવા દો. હા. પેલો ખાટલો લેતો હો ને આપણે બેહો. હું એક તમને અગત્યની વાત કહું પછી આપણે સારી વાત કરીએ હારો. એવું એમ ને? હા ખાટલો લેતો આવો. સારું લેતા હોય. ખરેખર લે આવા દાડો તો આપણે નહીં આવે એટલું સારું હોય કારણ કે આપણે ઓર્ડર ફાટી જાય એટલા કલાકની અંદર કામ થઈ જાય. પણ આ મોનસો ના બધો પરિવાર છે ને એક જેવો. હવે ડોશી એમ કે ને કે વાહન કસી દો તો પાવર વાહન કહો પડે ને આટલે ટાળ દો. અહીં લાવું ભાઈ. થોડુંક જ પાવ ચા બીજા મળતા નહીં. તે વાત વાપરો ના હોય તો આપણે લેવા જઈએ બીજું કોઈ નહીં. ના ના એ તો આવશે ના હાથે. હા? કોઈ લેવા જવાની જરૂર નહીં આપણે યાર. યા ના મિલી સમજે તમે કદાચ કે લેવા ના આમ લઈને આવી ગયા તો કદાચ પછી ના મિલી આ તો. બધી રીતે આપણે પહોંચેલા છે હા. પણ ખાલી આ એક યાર રોતર નહીં આવડતું હા. અને એક ચા મુકતા નહીં આવડતું યાર. આવા ટકા પડી તો ભાઈ યાર એ વાત સાચી કારણ કે રોટલા બીજા કરતા ના આવડે ને યાર. ખાલી ખાવામાં તકલીફ પડે બીજું કોઈ નહીં યાર. ચોકન ખોતા કોઈ નહીં પડે કર લાઈન ખાઈએ. એટલે આપણે કેમ ના આવતું રહેવાય યાર. ના ના યાર હવે રોજ રોજ તમારે ઘેર આવે સારું ના લાગે ને યાર. અલે તમે તમારા ચાર ના પોત દારા ખોદ કહો વધારે ખોદ. ના ભૈયા કોક કઈ જાય યાર ક્યાં અરે કડવી પેલા જસુભાન તો ખાતા હતા બૈરું જતું રહ્યું તે એ વાત. ના કરતા ના કોઈ ના ખાવું સારું યાર. એ વાત સાચી. તો ભાઈ. સારું એ બધું જવા દો. હા. બરોબર આ ચોમાની વાતાવરણ બરોબર ઠંડુ એમ હે. ઓવે. બરોબર આટલા દાડાથી આપણે ચોઈ ગયા નહીં નહીં ગયા તો ચોય કશું નહીં ગયા. કોમે કર્યું નહીં. બરોબર હા. હું એક મસ્ત અગત્યની વાત લઈને આવ્યો. કેવી વાત? બરોબર જો વાત વાપરો હા. તમારા ખાવામાં બધી રીતે ડખા પડી. હા. બરોબર હવે ડખા પડશે નહીં એવું? કારણ તો હું આવી ગયો ને. હા, તો જાય આ તો ફટાફટ કહું. હા. પ્લાન હતો. હા તો વાપરો. જો આમ તો કદાચ વાર વાપરે વારનો કોટો વાપરે હારી વાત રહી ને મારે તમને કોનમાં જ કહેવી પડશે. એવું? કારણ કે કદાચ જો ત્રીજો ભારી ગયો તો આપણા પ્લાન ની પથારી ફરી જાય ભાઈ. રંગમાં ભંગ પડાવે યાર. હા રંગમાં ભંગ પાડવા વાળા આપણા વામો કેટલા આવી પછી તમને ના ખબર જ કહું. ચાર પાંચ જણા એવા માણસો હોય ને હા. તે આખું ગામને તેડાવે એવા હે બા. 4-5 એટલે જો હું તમારું નામ લઈ લઉં. હા. જો એક હેમતાઈ ઓવે. બરોબર રાવતાઈ રાવતે પછી ખરા. ઈથી આડે આપણો સોમોલાલ એ તો યાર એક નંબર નો પેલો હે યાર. ઈથી આડે આપણે જગુભા ભલે જગુભા ખોખાચ્યા ના કરતા હોય પણ એ રહે ને ડાયરેક્ટ કોઈ કાકા પાછું હોય ને તો એમનો પહેલો નંબર આવા પાવો. બાકી એ ગટુ ઓછો નહીં. હું સારી રીતે ઓળખું તમને ના ખબર જ કહું. વાત વાપરો હા. આપણે એક પ્લાન કરવાનો હા. એવું? જો હું તમને કોનમાં કહું હા. એટલે પ્લાન સક્સેસ થઈ જાય ને તો સમજી લેજો તમે તમારે ડૂસીની જરૂર એ નહીં. એવું? આપણે 2 જણા જ કાફી હોય યાર. તો આપણે તો આમ તો ડોસીને લાવી છે હવે. વાત વાપરો. હારું હેડો
હું ઈકન જઈને બી આવું હા. તમે ફટાફટ વસ્તુ લઈને આવો પણ વાત વાપરો હા. તમારો અમો અડધો ભાગ આલવો પડશે બરોબર એવું કહો ભાગ આલો પડશે કાયદેસર નો યાર આપણે બે જણા નહીં ભાગીદારીમાં વાત સાચી હા. એ તો હું આલ દઉં મારે ના પૈસા હા. તો હું કહું હા. તમારે શ્રી તમારા જોડે મારે ઘેર પાકીટ પડ્યું હે વાત વાપરો તમે આલો હા. હું તમને હોદના પૈસા આલી દઈશ પા એવું? હા લો આપણો પૈસાનો તો કોઈ આપણે કમી હે નહીં હા આ 100 રૂપિયા પડ્યા હે હા. તમે તમારે જે જોવું તો એ લાવી દેજો હા તમારે હું કમ્પ્લેટ બધું વસ્તુ લઈને આવું તમે ખાલી આપણે જે સ્ટેશન હે ને હા. જે જગ્યા ઈકન બેહો પણ વાત વાપરો હા. આપણે બે સિવાય ત્રીજો મોનો જોનવો જોવા નહીં બાકી રંગમાં ભંગ પડી જાય ને તો સમજી લેજો તમે છૂટા અને મુએ છૂટો કોઈ ના જોણે ઈ પછી આને 100 રૂપિયા રે ને ખાલી એમને જ બાતલ જાય પછી ના ના કોઈ નહીં જોણે તમે તમારે ફટાફટ વસ્તુ જઈને લઈ આવો હા. હું ઈકન તમે કીધું ને હા. એ જગ્યાએ જઈને બી આવું Final? ફાઈનલ જો આને સક્સેસ આપણો થઈ ગયો ને હા. તો તમને કીધું ને હા. આપણા પાલસી પેલાની જરૂર નહીં એવું ને આવ. આ તો તમે ફટાફટ નીકળો તો હું એવું અહીંથી નીકળો હો. હું કીધું હા. ફટાફટ હવે વારવાનું બારવાનું મેલી દો તમે ફટાફટ નીકળો હું ફટાફટ ગામમાં ભાઈ ગલ્લા જઈ હા. ફટાફટ આવું કીધું હા જોડો હો, એ આ. વાળો બાળવા દેતો નહીં હું ડાયરેક્ટ આપણે કીધી ને જગ્યા હા. એ જગ્યાએ જતા પણ હોય તમે ફટાફટ આવજો પા ફટાફટ હાલ બી તમે તમારે નીકળી જઈએ હું નેડવન થઈ ગયો. ઓ કરવાઈ, જય અંબે. હા જય અંબે જય અંબે કેવું રહ્યું? અમારે તો સારું રહ્યું તમારે કેવું રહ્યું કહું અમાર તો ડોશી હંગાથી હજે તો આયા તા અમે એટલે અંબાજી. અમે તમને કહેવરાયું હતું એમ તો કે હેડો અંબાજી પણ તમે ના આયા ચમકો તમે આ ડોશીના ગુલામ છો ગુલામ ગુલામ નહીં કરવાઈ પણ આ તાણે? ડોશી હંગાથી એટલે ના આવ્યો અને આ મેન બેચ્યો અંધારા એવું ડોશી તો અમારે હંગાથી હતી અડધી રાતે પડી મૂચી અને હેડી નીકળે ચમ કે અંબાજી માનો હુકમ થયો હતો ને એટલે જાવું એ જાવું નક્કી અને રિહાઈ જતી રહી હે ભલે જતી રહી બરોબર પણ હવે લેવા જાવું નહીં આવશે હવે બરોબર લેવા જાવું પડે ના રિહાઈ. ના હવે આપણે ચોખ્ખો હાથે કરીને ગાડી એના હાથે કરીને જઈએ યાર પણ અમારા હંગાથી જ ના જ્યાં ઈમડમ જાય સાધનમાં. તમે ચોઈ નીકળો ગુલામ છો એટલા ના અમે નહીં નીકળો ગુલામ કોઈ પણ એવું? આપણે સમજવું પડે પછી હંગાત લઈ જાવી પડે. ના રે પણ એવું નતું હવે અંબાજીમાં હવે લઈ જઈએ બરોબર હેઠતા પણ ચોક વચ્ચે હવે થાક અને પાવ કે ગભે બેહાડો તો કોક ગામનું કોક બહારનું મહેમાને ભાડે કે જો કે આ કળવાઈ ડોસીને ગભે બેહાડીને લઈ જાય એટલે આબરૂ જાય યાર વાત સાચી હે. અત્યારે ચો હેડે હોય ઓઠે થઈને વાઠે થઈને તો નહીં હેડ્યા પણ હું કઈ ગારો ભર્યો તો અને પાછો હમણાં અંબાજી ના હેડી ના હા. તો થોડુંક પગે પાછું હતું વળી ડોક્ટરે પાટો બાંધ્યો મને કે પલાળતા નહીં કી ખાલી હા નેડિયું હોય મોડી કો વચન નીકળ્યા કોઈ ના, ચાર બાર લેવા નતા જાય ને ઓઠે રહી ના ના સાલ લેવા તો ડોબો તો વેચી માર્યો યાર મેં તો મોડી કો આટો ઓઠે થઈને લઈને જાતા હશે. જેવું એમ ને મને એવું લાગે. ખરેખર આ ચોકો હોરા પડે એટલે આ વાહવાળા તરત લાગુ પડી જાય ચોકન હેડ્યા પણ ઓન કોઈ કેવું નહીં પણ હા, મારો ઓન ગમે તે રીતે સમજાય મારે નીકળી જવું પડે હું કહું દૂષિત જીતે તમારે નેદવાનો વાળો આવ્યો ડોસી જોઈએ 4 વાટવા એવું એમ ને? થોડુંક નેદીને ને પછી કન જવું. બરાબર તો મારે ખેતરમાં થોડું કોમ હતું તે મૂકું જતો આવું પણ માર મનમાં તમે કોઈ કઠલો કરીને આયા છે એટલે જાતા છે ના ના એવા કટલા તો આપણે બધા પડી મૂક્યા પણ આ વૈકાના ગારો ભર્યો હતો ને એટલે વળી હોય નીકળ્યો એટલું જ બસ હારું તાન જો હો હું કહું આવતા નેદો હો એ હારું એ સારું એ હારું તાન. હાય વાત જો એ ગાયર કાય એવી આવી છે એ હેરાન કરે હા જગ્ગા તમને હેડે આવરા આવરા આ હેતરમાં ઓટો મારવા જતો તો બોર બાજુ અલે હું વારી ભલા મારા તમારા ઘેરે જ આવતો હતો છે અલે ભલા મારા પેલી શેડું પુરાવો કે યાર અલ્યા વાત તમારી સાચી પણ યાર આપણે શંકરલાલ ને બધા એકથી એમની હોજવાન સાલ લઈને જાય ને તે ઘણી લઈને તળિયે ખોલી નાખી એટલે હું પાહો શરમો કહેતો નહીં કારણ કે આપણે પાડોશી કરે ને યાર અલે એ શરમમાં હોય અમાર પજવાર થાય ભલા મોણો વાત તમારી સાચી પણ વાત તો આજ તો હોત નહીં રે દૂધ ભરાવા આવી ને હા. એટલે હું તમારે આ બે તરફથી કહી દેવાનો કે જો વાત તો તમારો ને મારો વ્યવહાર ₹1,00,000 પણ આપણે એનું શેડું બુરવું પડશે ને બુરવું પડશે એ રીતની વાત કહીશ એટલે કમ્પ્લીટ બુરી નાખશે યાર એટલે તમારે ભજવા ના થાય કે પછી મારે વાપરવા ના થાય ના ના કોઈ નહીં આ તો મારે કેવું નતું હા. તો ભલા મોણો આપણો બાજી બગડે બીજું કોઈ નહીં ના ના યાર વાત સાચી મારું કેવું કે ચલો કે તેરા એકંતે નીકળી શેડું ખુલ્લું હોય તો પછી ડોબું ગાવરું બાવરું આવે તમારે મને ડાયરેક્ટ સરવાનું હોય ને બધું આવે ભલા મોણો હારું એ બધું જવા દો હા. પણ પોણી ખાસું નહીં પડ્યું યાર રેતારામ ભરી સવા એરંડા પાહા આવશે મને એવું લાગે હ. વાત ઓફરો ડાયરેક્ટ આપણે ભગત ના મોય સોરી નાખો કે પેલા ખાડવા ના ના ભગત ખબર ને ભગત કેવા હે કેટલા હે એરા યાર તમે બગાડ તો વાર નહીં કરતા પાહે આપણે નેરે ઠેઠ ચીકલી આખી તઈ હેતરવા એ વાત બરોબર છે તમે તમને હેડ્યા હું હેતર બાજુ જાતો હતો એવું હે હા હાર તાન જોતા એ હારું હો એ આ
ઘેર બાજુ ઓટો બોટો મારજો પા હો એ હા. એ હા. અલે આરે હેતર લઈ મળશો ને બળશો મને તો દેખાણો લે મને લાગે ચોક પ્રોગ્રામ લાગે મને હંગાત તો નહીં પણ કોકના 2-3 જણા લઈને જાઉં મરશું દેખાણું હોય એક મને જવા દે હા એટલે હું તમારો ઓલો રસ્તો કાઢેલો લે એટલે રસ્તો એટલે મારા મનમાં કે નેડિયામાં પોણી ભરી એટલે ઓમ થઈ અને પેલી નેરે થઈને ઓમ હેડ્યો આવ્યો કહું. નેડમ એટલું બધું કોઈ તણે જાય એવું પાણી નહીં ભરી પાછું એટલે એવું નહીં રાવતા મારે યાર પગે હમણાં અંબાજી યાર તો નતો જોઈએ યાર તે પાછું દુવાડી ડોક્ટરે પલાવન ના પાડી યાર એવું સાહેબ તો ભાઈ રોડે રોડે થઈને આવો કે તાન રોડે નહીં એટલે થોડું પેલા નહીં પેલા ભલો ભાઈ હા. ઈવન કોમ હતું તે વળી થઈને વળી કોમ પટાઈને હોય યાદી આવ્યો હવે જાવું હો આ બાજુ ભાઈબંધ ના તો અને અંબાજી ગયા તા ડોશી લઈ ગયા તા કે નતા લઈ ગયા એટલે અંબાજી ગયા તા ડોસી રિહાણી હતી બરોબર હા. તો હવે ઈકણ હવે આવો વરસાદ નું કોણ લઈ જાય બરોબર ના ના તે બરોબર અડધી રાતે પડી મૂકી અને હેડી નીકળ્યો કે ભાઈ હા વચ્ચે પહોંચે ફોન આવ્યો કે હું તો જાઉં કે પિયર હા. હું તું તાર જા હું તાર હેડે અંબાજી એ વાત આ જતી રીમ ને હવે જઈ ના ના સારું કર્યું સારું હેડો તમે એકલા જ જઈને આય હવે આપણે ત્યાં સુખ શાંતિ દર્શન થઈ ગયા માતાજી નો બોલા બોલા નહીં પડે પાછા એટલે આપણે તો સાચી ભક્તિ થી હેડે હા એવું બરોબર સાહેબ? ખાલી આ પગે થોડું યાર થઈ હતી ને એટલે પાછું હતું બીજું ના, ના, કોઈ એવું તો તકલીફ થાય. દી નહીં હા. બરોબર અને તમે આબાન કહેતા હતા ને ભલા મોળા મારો છોકરો હંગાત્યો હતો એટલે ના આવરાણું એવું એમ ને ઓય. સારું ઊંઘ તો ના આયા પણ પોર આવજો પા હો એટલે માતાનો હુકમ થાય તો આવજો વળી એવું ને હા રેડો તાન હું જઉં તાન એ હારું. એ હાર ખરેખર આ મંજિલે પોગતા પોગતા તા ઓશે પોણી આવી ગયો પોણી કેમ કે ઊભી વાટે ને ઊભી ખેતરમાં બધાને બકાવતો આવ્યો પણ હવે યાર જસુભાઈ કીધું ને એટલે મને એટલે આ હાથી તો દેખાતો નહીં પણ હાથી જતો રહ્યો લાગડ્યો બેસ્યો લઈ પણ મને જવા દે ઉડી ડાયરેક્ટ ચમ એક તો ઉધી જસુભા આવી જાય નહીં હા કોઈ આવતું તો નહીં ને? ના કોઈ આવતું નહીં મને તો જવા દેજે અંદર ત્યાં કોણ ટોકા અરે પાડે? આ રાતે તમે હો ઓ જો તમે તાર કે વાસે સસમા આવે છે કોઈ પણ આ અવાજ વાયરાનો સંભળાતો નહીં રાવતો લે એક વાર એટલો બધો તો કોઈ વાયરો નહીં હોતો પણ હું હતું બોલો તો અમે દેખાડો તો કો અલ્યા ભલા મને ના દેખાણા એટલા તો હેડી નહીં નકર તમે ટોકો ના પાડે એવું છે તો પેલા કાળવા એવા હુરા ને હરી તો ઈયે હરુપાના બોલા તાળ બોલ્યા પારકા ક્ષેત્ર હુરા હેડ તો બોલતા નહીં લ્યો તમે એના કેમ થઈને ઉહરા નીકળે ઈ ઘર વાત થઈ જતા હતા જગુભા એમ થઈ હું કહેતો હતો ને તું તો ફાઇનલ વાને કોઈ પ્રોગ્રામ બનાવે પણ આપણે ક્યાં નહીં રહ્યા આ રાવતા નહીં કીધું એટલે આવતા ને આપણે બહાર નહીં પાડું ખાલી લાભની વાત કરી લાભ એટલે મને ગયા કેવું નહીં હો એ, હા તમારે આપવું હો ચોકન એક લાભ છે હારો લાભનો છે તો આપણે પેલા એવું હો આવો આપણે લાભ જ કરવો આગું આપણે મારા પાટણની કહે જનતા જીતે ચોબીની કહે જનતા રે વાલા